નવદુર્ગા, નવચંડી અને નવરાત્રિનો સમન્વય અષાઢી નવરાત્રિ છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ, વલંડી રામાપીરની પાવન જગ્યામાં વિશ્વવિખ્યાત, સુપ્રસિદ્ધ કથાકાર, પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા ચાલી રહેલા અષાઢી નવરાત્રિ અનુષ્ઠાનમાં આજે, અષાઢી બીજના દિવસે, માં બ્રહ્મચારીની માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. દરરોજ નવચંડી યજ્ઞ અને શ્રીમદ દેવી ભાગવત કથા થઈ રહી છે. 108 દીવડાની મહાઆરતી સાથે શ્રીમાન પ્રદીપભાઈ પટેલ તરફથી બ્રહ્મભોજન થઈ રહ્યું છે. આજે મોતી બીજના દિવસે રાજસ્થાની સમાજ દ્વારા ભંડારો રાખવામાં આવ્યો હતો. આજના હવનમાં શ્રી પ્રતીકભાઈ જોશી ધરમપુર, શ્રી દિલીપભાઈ ટંડેલ કોસંબા, શ્રી પ્રતાપભાઈ નગીનભાઈ પટેલ, શ્રી હરિભાઈ છોટુભાઈ વલંડી સહભાગી બન્યા હતા. આ સમગ્ર કથાના વ્યવસ્થાપક એવા શ્રી પ્રદીપભાઈ શિવલાલભાઈ પટેલ અને શ્રી મહેશભાઈ પટેલે આપણી સુપ્રસિદ્ધ ચેનલ અભિનવ સુરત ન્યૂઝ અને આપના એડિટર શ્રી પ્રકાશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. શનિવારે કથામાં અંબા પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવશે. શુક્રવારે સુરતના ધર્મેશભાઈ વઘાસિયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવશે, જેના આચાર્ય વિદ્વાન શ્રી કશ્યપભાઈ ભાણાભાઈ જાની રહેશે. સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી દીપકભાઈ બારોટ અને વલસાડના તબલાવાદક શ્રી ચંદ્રકાંત રાણા દ્વારા કથામાં રાસ ગરબાની રમઝટ બોલાઈ રહી છે. વલંડી, દાંડીલી, ઓજર, ફ્લાદરા, વાંકલ, દુલસાડ સહિત ગામોના લોકો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. આપ સૌ શ્રોતાજનોને કથા શ્રવણનો અનેરો લાભ લેવા આયોજકો તરફથી હાર્દિક ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. અંબા ભવાની જય જગદંબા, અંબા ભવાની જય જગદંબા, કાલી ભવાની જય જગદંબા, કાલી ભવાની જય જગદંબા. માતાજીની અસીમ કૃપાથી અષાઢી નવરાત્રિના આજે બીજનો દિવસ. 12 બીજમાં મોટામાં મોટી બીજ આજે ગણાય છે. આખા વર્ષમાં જે 12 બીજ આવે એની સૌથી મોટી બીજ આજે ગણાય છે. અને આપણે બધા એટલા નસીબદાર છીએ કે બીજના પાવન દિવસે 12 બીજના ધણી રામાપીરના સ્થાનમાં આપણે બેઠા છીએ. ખરેખર રામાપીરની અસીમ કૃપા, અમારા પ્રદીપભાઈ પટેલની ભક્તિ, ભજન ખૂબ જ પ્રસન્નતાપૂર્વક આ નવચંડી યજ્ઞ કાર્ય સંપન્ન થયેલું છે. દિલીપભાઈ, માણસની પેઢીની પેઢી જતી રહે ને નવચંડી નથી થતો. બાપ છે તો દીકરાને કહી જાય, દીકરો એના દીકરાને કહી જાય, દાદા કહેતા હતા આપણે એક નવચંડી કરવાનો છે, થતો એને બદલે તમારા ઉપર માતાજીની કેટલી કૃપા કે આજે બીજને દિવસે નવચંડી યજ્ઞ કરી રહ્યા છે. આ મા ભગવતીની કૃપાનું ફળ છે. પરાંબા નારાયણી મહિષાસુર મર્દિની રક્તબીજનો વધ કરનારી એવી આ જગદંબાનું આજે આ પુણ્ય કાર્ય સંપન્ન થાય છે. બપોરે 3 વાગે કથા થશે, 5 વાગે માતાજીની 108 દીવાની આરતી થશે. કાલે જે લોકોએ આરતી જોઈ હશે એને ખ્યાલ આવશે કે માતાજીની આરતીનો કેટલો મહિમા છે. દેવીભાઈ એ આરતી જ્યારે પ્રગટે અને જ્યોત ઉપર જાય ને ત્યારે ટોટલ 23 કિલો વજન થાય છે. મને કોઈ આડા દિવસે આરતી ઉતારવા ગઈ ને તો મારાથી એક રાઉન્ડ બી નહીં ઉતરે. નવરાત્રિ 4 નવરાત્રિ, ચૈત્ર, અષાઢ, આસો અને મા, આ 4 નવરાત્રિમાં માની દયાથી હજુ સુધી તો આરતી ઉતરી રહી છે. આગળની ખબર નથી. એ આરતીનો મહિમા છે. હું વલંડી ગામથી પ્રદીપભાઈ શિવલાલભાઈ રામાપીર મંદિરથી બોલું છું. મારે ત્યાં ભાગવત કથા ચાલી રહી છે. બરાબર, આપ બધા આવો, પધારો અને આ પ્રસંગ કુશળ મંગળ બનાવો. બરાબર, એ મારી વિનંતી છે. બધા આપ આવો એવું આમંત્રણ, તો એ મારું આમંત્રણ છે.
ભાઈ પટેલ ઓલંડી ગામનો રહેવાસી છે. મંદિરના પડોશમાં રહું છું. અમારે અહીંયા જે દેવી ભાગવત કથા ચાલે છે એ સંપૂર્ણ સારી રીતે જાય ને તમે બધા આમંત્રણ સાથે આવો એ મારી શુભેચ્છા. મંગલકાલી ભદ્રકાલી કપાલિની સુદાક્ષમા શિવાદાત્રી સ્વાહા સુદા નમસ્તુતે. ખૂબ આનંદની વાત છે કે આ વલંડી ગામે પૂજ્ય પ્રફુલ્લ બાપુ દ્વારા અહીં દેવી ચરિત્ર કથા ચાલી રહી છે. લાખો માણસો અહીં કથા શ્રવણ કરી રહ્યા છે અને બાપુની જીવનની આ અનુષ્ઠાન દર વર્ષે કરવામાં આવે છે, જે ચૈત્રી નવરાત્રા કહેવાય કે જે ગુપ્ત નવરાત્રિ એ માની સાધના બાપુ વર્ષોથી કરે છે. 108 દીવાની આરતી અને કથા સૌ ભાવિક ભક્તો અહીં આવી રહ્યા છે અને હજુ બી ધરમપુર, વલસાડ, દૂર દૂરથી માણસો અહીંયા બાપુની કથા શ્રવણ કરવા આવી રહ્યા છે, સૌ દર્શન કરવા આવી રહ્યા છે. કેમ કે માનું બહુ મહત્વ છે કે યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. કથાની અંદર બાપુ હંમેશા માટે આ વસ્તુને પ્રાધાન્યતા આપે છે અને કહે છે કે જેના જીવનમાં માનો છાયો રહેશે ને એને જીવન જીવવાની મજા આવશે. એવું બાપુ હંમેશા માટે કથાની અંદર આપણને સૌને કહી રહ્યા છે. તો જે કોઈ વ્યક્તિ હજુ કોઈ બાકી હોય, આ કથાની અંદર બહુ સુંદર મજાથી યજ્ઞ થઈ રહ્યો છે, નવચંડી યજ્ઞ એ થઈ રહ્યો છે. અહીંયા ભોજન, બ્રહ્મ ભોજન થઈ રહ્યું છે. અહીંયા સૌનું પૂજ્ય બાપુ દ્વારા સારું શ્રવણ કરવામાં આવે છે. એટલે જે કોઈ ભાવિક ભક્તો અહીંયા આવવા માંગતા હોય તો આ વલસાડ ધરમપુર રોડ પર આવેલું વલંડી રામાપીરનું મંદિરે સૌ ભાવભર્યું આમંત્રણ છે. આવો આપણે સૌ સાથે મળી અને માના ગુણગાન ગાય. જય સિયારામ. જય અંબે, જય અંબે. જય સિયારામ, જય અંબે, જય માતાજી. અભિનવ સુરત ન્યૂઝ ટીવી ચેનલના લાખો દર્શકોને અને એડિટર પ્રકાશભાઈ પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ છે, આશીર્વાદ છે. આજે અષાઢી બીજ, મોટી બીજ, નવખંડ ધરતીની ધણી બીજ માતા અને 12 બીજના ધણી એવા રામાપીરના સાનિધ્યમાં જ્યારે આ અનુષ્ઠાન થઈ રહ્યું છે, અમારા પ્રતિકભાઈ જોશી ધરમપુરથી ખાસ આજે પધાર્યા છે. એમણે પણ પોતાની શુભકામના વ્યક્ત કરી છે. રોજ નવચંડી થઈ રહ્યો છે, રોજ દેવી ભાગવતની કથા થઈ રહી છે. નવદુર્ગા, નવચંડી અને નવરાત્રિ, આ અષાઢી નવરાત્રિનું એક વિશિષ્ટ સ્થાન છે. આ અષાઢી નવરાત્રિનું મહાત્મય છે. આવતીકાલનો નવચંડી યજ્ઞ અમારા ધર્મેશભાઈ વઘાસિયા પરિવાર સુરત દ્વારા સંપન્ન થશે. આચાર્ય કશ્યપભાઈ જાની એ યજ્ઞ સંપન્ન કરાવશે. સૌને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. અસ્તુ, ધન્યવાદ. જય સિયારામ.